પેપળુ મઠમાં અતુલ્ય ધાર્મિક શ્રદ્ધાનો મહાસાક્ષી. માનતા પૂર્ણ થવાનો ઐતિહાસિક પ્રસંગ. પગપાળા યાત્રાથી દર્શન સુધી. પેપળુ મઠના બ્રહ્મલીન મહંત શ્રી 1008 બાબુપુરીજી ગુરુશ્રી ઝાલમપુરીજીની પાવન સ્મૃતિમાં આયોજિત જીવંત ત્રિદિવસીય ભંડારા મહોત્સવ તારીખ 4, 5 અને 6 મે 2025ના રોજ ભવ્ય, શાંતિમય અને સફળ રીતે પરિપૂર્ણ થયો હતો. આ 3 દિવસ દરમિયાન પેપળુ મઠ તથા આસપાસના વિસ્તારોમાં ધાર્મિક ભાવના, ભક્તિ અને શ્રદ્ધાનો વિશાળ પ્રવાહ જોવા મળ્યો હતો. આ પાવન પ્રસંગ સુખ શાંતિપૂર્વક પરિપૂર્ણ થાય અને સમાજમાં શાંતિ, સમૃદ્ધિ તથા સુખાકારી બની રહે તે નિમિત્તે શ્રી 1008 દર્શનપુરીજી ગુરુશ્રી બાબુપુરીજી, મહંતશ્રી મારવાડા, કારભારી શ્રી પેપળુ મઠ દ્વારા એક વિશેષ માનતા રાખવામાં આવી હતી. મારવાડાથી પેપળુ સુધીની પગપાળા યાત્રા. આ માનતા અનુસાર શ્રી દર્શનપુરીજી ગુરુશ્રી બાબુપુરીજીએ 13 ડિસેમ્બર 2025ના રોજ મારવાડાથી પેપળુ સુધી પગપાળા યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા માત્ર એક ચાલ નહીં, પરંતુ એક આત્મિક સાધના, ત્યાગ અને ગુરુભક્તિનું પ્રતીક બની હતી. કડકડતી ઠંડી અને લાંબી મુસાફરી છતાં ગુરુશ્રી અડગ શ્રદ્ધા સાથે પગપાળા આગળ વધતા રહ્યા. 14 ડિસેમ્બરે પેપળુ ગામે ઐતિહાસિક આગમન. તારીખ 14 ડિસેમ્બર 2025ના રોજ જ્યારે ગુરુશ્રી પેપળુ ગામની સીમમાં પ્રવેશ્યા ત્યારે સમગ્ર ગામ ભક્તિરસમાં ગરકાવ થઈ ગયું હતું. પેપળુ ગામના ગ્રામજનોએ, ભક્તોએ અને યુવાનોએ ડીજે, ઢોલ નગારા, ફટાકડા અને જયઘોષ સાથે ગુરુશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગામની સીમથી લઈ મઠ સુધીનો માર્ગ જાણે એક ધાર્મિક યાત્રામાં ફેરવાઈ ગયો હતો. રસ્તાની બંને બાજુ ભક્તો જય ગુરુદેવ, જય નકલંગ ભગવાન ના નાદ સાથે ગુરુશ્રી પર પુષ્પવર્ષા કરતા જોવા મળ્યા હતા. ગોગા મહારાજ મંદિરેથી નકલંગ ભગવાન સુધીની ભક્તિ યાત્રા. પેપળુ ગામમાં આગમન બાદ શ્રી દર્શનપુરીજી ગુરુશ્રી બાબુપુરીજીએ શ્રી ગોગા મહારાજના મંદિરે દર્શન કરી યાત્રાનો આરંભ કર્યો હતો. ત્યારબાદ તેમણે પરંપરા મુજબ જમીન માપીને શ્રી નકલંગ ભગવાનના દર્શન કર્યા હતા. આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ગુરુશ્રી દ્વારા માનતા પૂર્ણ થતાં સમગ્ર વાતાવરણ ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાથી છલકાઈ ઉઠ્યું હતું. માનતા પૂર્ણ, ધન્યતાનો અનુભવ. શ્રી નકલંગ ભગવાનના દર્શન કરીને ગુરુશ્રીએ પોતાની માનતા પૂર્ણ કરી હતી અને આ પ્રસંગે તેમણે આત્મિક શાંતિ, સંતોષ અને ધન્યતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. આ સાથે પેપળુ મઠના ભક્તોમાં પણ આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. ધાર્મિક એકતા અને શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ. આ સમગ્ર પ્રસંગે પેપળુ ગામે ધાર્મિક એકતા, ગુરુભક્તિ અને સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ રજૂ કર્યું હતું. ગામના નાના બાળકો, યુવાનો, વડીલો તેમજ મહિલાઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવ્યો હતો. પેપળુ મઠ સાથે જોડાયેલી આ ઘટના માત્ર એક માનતા પૂરતી સીમિત ન રહી, પરંતુ સમાજમાં ધાર્મિક મૂલ્યો, શ્રદ્ધા અને એકતાનો મજબૂત સંદેશ આપતી બની.